નવસારીમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દેવસર વિસ્તારમાં વેંકટેશ્વર નગરમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે। મહત્વનું છે કે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। સૌથી વધુ નવસારીના ચીખલી તાલુકામાં 8 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે, તો બીજી તરફ ગણદેવીમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ખેરગામમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ, જ્યારે વાંસદા તાલુકામાં પણ 2 ઇંચથી વધુ વરસાદી માહોલ જામ્યો છે। નવસારી અને સાથે જલાલપોર તાલુકામાં પણ અડધો ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી થઈ રહી છે। નવસારીના દ્રશ્યો જ્યાં કમરસમાં સુધી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત વરસાદી માહોલ જામ્યો છે। આ તમામની વચ્ચે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે અને બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને પણ મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। જો કે સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલી તાલુકામાં નોંધાયો છે, જ્યાં 8 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાએ ગમરોડ્યું છે નવસારી જિલ્લાને। ચીખલીમાં 2 કલાકમાં 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। ગણદેવીમાં પણ ખાબક્યો છે 5 ઇંચ સુધીનો વરસાદ, તો બીજી તરફ ખેરગામમાં પણ 3.5 ઇંચ સુધીનો વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે વાંસદામાં 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। નવસારી જિલ્લામાં સતત 3 દિવસથી મેઘમહેર હજુ પણ યથાવત છે। સારો વરસાદ થતાં ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પાણી ભરાવાના કારણે જિલ્લાના 10 જેટલા માર્ગો બંધ હાલતમાં છે। જિલ્લામાં ડાંગર અને સાથે શેરડીના પાકને જીવનદાન મળ્યું છે। વલસાડમાં સતત જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, બીજી તરફ નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। થયું છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નદીનું જળસ્તર વધતા તંત્રે પણ સાવચેત રહેવા માટેની સૂચના આપી છે। નવસારીમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના સમાચાર। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। વાંસદાના જૂજ અને સાથે જ કેલિયા ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં જળસ્તરમાં પણ નોંધપાત્ર રીતે વધારો થયો છે। ડેમમાં પાણી આવતા નવસારી અને વલસાડના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે।